રજા થઈ જવાની છે તો દવા લખી દીધી છે, તો દવા પહેલાં લઈ લેવી. માતાજી, જય લાલનાથ. તો કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. અને આજે અમારે દવાખાને છે ત્રીજો દિવસ, એટલે કે હોસ્પિટલમાં ત્રીજો દિવસ છે. અને આજે રજા થાય કે ન થાય નક્કી નથી. 10 વાગે ડૉક્ટર સાહેબ આવે ત્યારે ખબર પડે રજા થવાની છે કે નથી થવાની. ત્યારે સવારના 8 વાગી ગયા છે અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને અસ્મિતાને એને તો અંદર રૂમમાં રાખ્યા છે, એટલે તો ત્યાં 9 વાગ્યા પછી એન્ટ્રી મળે. 9-10 વાગ્યા પછી, ત્યાં સુધી અંદર જવાની એન્ટ્રી ન હોય. ચા પાણી કે નાસ્તો ને એવું દેવા જવાનું હોય, દહીં તરફ પાછું આવવાનું હોય. તો અત્યારમાં આપણે ચા પાણી અને નાસ્તો એને દઈ આવ્યા છીએ. ગરમ પાણીની બોટલ એક દઈ આવ્યો સૌ, તો એને ગરમ પાણી પીવાનું હોય અને ચા અને બિસ્કીટનો નાસ્તો કરવાનો હોય. તો અત્યારમાં એ બધું દઈ આવ્યો સૌ. અને આપણે બહાર બગીચામાં આટો મારવા આવી ગયા છીએ. તો બગીચામાં રખડીને ફર્સ્ટ ક્લાસ હવે બહાર આટો મારવી છીએ. શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી. આપણે 3 દિવસથી અહીંયા જ રોકાણા છીએ. અને આજે કદાચ રજા થઈ શકે છે, ફાઇનલ નક્કી નથી. તો અત્યારે આપણે બગીચામાં બેઠા છીએ અને 9:30નો ટાઈમ થયો છે. હજી કાંઈ સાહેબ ડૉક્ટર સાહેબ આવ્યા નથી, એટલે રજાની કાંઈ હજી વાતચીત થઈ નથી. ને આજ તો આયા પોઝિશન જાળવણીથી બેઠો છો અને વાહનનો શોર શરાબા અને સિટીની આમ કહેવાય ને કે આમ ન મજા આવે સિટીમાં. ગામડામાં શાંત વાતાવરણ હોય અને આ કણે એ કંઈ શાંત વાતાવરણ હોય નહીં, એટલે કાંઈ ખાસ એવી મજા ન આવે. અને જમવાનું કાંઈ ખાસ એવું મજા ન આવે, કારણ કે આપણે દવાખાને છીએ એટલે જમવાનું કાંઈ ખાસ એવું ભાવતું નથી. તો શું કરવું, દવાખાનું હોય એટલે કાંઈ મજા ન આવે, જમવાનું ન ભાવે. અને ઘર જેવી તો મજા આવે જ નહીં જમવાની. આ સિટીમાં આપણને કાંઈ ખાસ એવી મજા ન આવે. ગામડા જેવું તો આપણને કાંઈ મજા જ ન આવે. ગામડામાં રહેલા માણસો એટલે સિટીમાં આપણને કાંઈ જામે નહીં, મજા ન આવે. અત્યારે સાહેબની બધી ગાડી પાર્કિંગ થઈ ગઈ છે. અને હવે થોડુંક કાંઈક નાસ્તો કરી લેવી, કારણ કે સવારની ખાલી ચા જ પીધી છે, કાંઈ નાસ્તો નથી કર્યો. અને ગામડામાં તો આપણે એવી ટેવ હોય, સવાર ઉઠીને સીધું શેરાવા જોઈએ, ચા અને ભાખરી શેરાવા સીધું જોઈએ. અને આ કાંઈ શેરાવાનું મળે નહીં. આ સાઈડ બધું એમ્બ્યુલન્સ પાર્કિંગ આવેલું છે, બધી એમ્બ્યુલન્સનું જ પાર્કિંગ હોય મોટા ભાગની. તો અત્યારે આપણે હોસ્પિટલની બહાર આવી ગયા છીએ, એટલે કે બહારના આ ગેટની બહાર આવી ગયા છીએ. અને આ છે અમરેલી હોસ્પિટલનો ગેટ. ફ્રૂટની લારી ને એવું બધું આ સાઈડ આવેલું છે. અને થોડોક નાસ્તા પાણી કંઈક કરી લેવી હવે. તો અત્યારે આપણે આવ્યા છીએ ચોથા માળે, એટલે અમારા હગા એકણ હતા, ચોથા માળે દાખલ કર્યા હતા, ત્યાં આવ્યા છીએ. અને અહીંથી અમરેલી બહારનો નજારો તો કંઈ દેખાય છે. અને આ ચોથો માળ છે. અહીંથી હવે જવાનું છે નીચે. લિફ્ટમાંથી બહાર આવી ગયા, હવે યાદ આવી ગ્રાઉન્ડ ફ્લોરમાં, એટલે હા નીચે વ્યા જઈએ. ચાલો હવે નાસ્તા પાણી કરી લીધા અને બહાર આવી ગયા છીએ. આપણે પાછા હોસ્પિટલ આવી ગયા. રજા થઈ જવાની છે તો દવા લખી દીધી છે, તો દવા પહેલાં લઈ લેવી. આ મેડિકલેથી ને અમારે તો ભાઈ આવ્યા છે દેવરાજભાઈની. હવે રજા થઈ જવાની છે એટલે દવા લઈ લેવી. અને 3 વાગે ગાડી આવી છે મૂકવા માટે. હાલો, રજા થઈ ગઈ છે અને જે કાંઈ ગાડી આવી નથી, ગાડીની વાટે છે એ બહાર બેઠા છે. તો અમારા બધા હગાએ બહાર બેઠા છે. અને 4 વાગ્યા પછી ગાડી આવવાની છે, તો 4 વાગ્યા પછી બહાર બેસવાનું માટે. મિત્રો 4 વાગી ગયા છે અને હજી કાંઈ એમ્બ્યુલન્સ આવી નથી. એટલે જ્યારે એમ્બ્યુલન્સ આવે ત્યારે આપણને ઘરે મૂકવા આવશે. થોડીક જ વારમાં 15-20 મિનિટમાં આવી જશે એમ્બ્યુલન્સ, એટલે પછી ઘરે વ્યા જવી. આમે તે 3 દિવસથી આવ્યા હતા એટલે થાકી ગયા હતા કે હવે જટ રજા મળે તો સારું એમ. 3 દિવસથી ઘરે નથી ગયા, ત્યાં તો એમ થઈ ગયું કે 3 મહિનાથી આપણે ઘરે નથી ગયા એવું લાગે છે. 3 દિવસ જ આ રોકાણા છે, પણ તો એમ થઈ ગયું કે આપણે 3 મહિનાથી ઘરે નથી ગયા. તો એ લોકોનું શું થતું હોય છે કે જે એક મહિનો બહાર મોટા દવાખાનામાં રહેતા હોય, મોટી હોસ્પિટલમાં,
તો એનું ન થતું હોય છે. એટલે આપણે 3 દિવસ રોકાણા કે આપણને એમ થઈ ગયું કે 3 મહિના જેવું લાગે છે. હવે તો એમ્બ્યુલન્સની વાટ છે કે ક્યારે એમ્બ્યુલન્સ આવે અને ક્યારે ઘરે જાવી. હાલો રજા થઈ ગઈ છે અને હવે જઈશું ઠેલા લેવા. હાલો રજા થઈ ગઈ છે હવે હાલતા થઈ ગયા છે. હાલો ગાડીમાં બેસી ગયા છે.